કોંગ્રેસ સમિતિએ કોંગ્રેસની બાલાગામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠકના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષ દ્વારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના જાહેર કરાયેલા ઉમેદવારોના ફોર્મ ભરવા કામગીરી થઈ રહી હોય ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા કેશોદ બાલાગામ સીટના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સીટના તમામ ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવતા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। જ્યારે મેસવાણા અને અગતરાય જિલ્લા પંચાયત અને તે સીટ હેઠળ તાલુકા પંચાયત સીટના ઉમેદવારો જાહેર કરવામાં આવતા તેમના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી। ફોર્મ ભરવાની પ્રક્રિયા સમયે કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવાએ ભાજપ પક્ષ દ્વારા ફોર્મ ભરવાનો એક દિવસ બાકી હોય તેમ છતાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવતા ન હોય કોંગ્રેસ પક્ષે તેમના ઉમેદવારો જાહેર કરતા કોંગ્રેસ કાર્યકરો ગેલમાં આવી ગયા હોવાનું જણાવ્યું હતું। હીરાભાઈ જોટવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ, આજ રોજ કેશોદ તાલુકાઓની તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતના નગરપાલિકાના ફોર્મ રજૂ થઈ રહ્યા છે। એમાં હાલ બાલાગામ સીટના જિલ્લા પંચાયતના સદસ્ય અને નીચે આવતી તાલુકા પંચાયતના સદસ્યો એ તમામના ફોર્મ જ્યારે રજૂ થઈ રહ્યા છે ત્યારે આજ પ્રદેશ અગ્રણી તરીકે હું હાજર રહીને બાકીના અમારા તમામ ઉમેદવારો હાજર રહ્યા અને આજે ફોર્મ જ્યારે રજૂ કર્યું છે ત્યારે તમામનો ઉત્સાહ અને લોકોમાંથી જે આવકાર છે એ પ્રમાણે કેશોદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસ તરફીનો ઉર્જાનું વાતાવરણ છે અને સતત આપમાંથી પણ કોંગ્રેસમાં આવવાનો પ્રવાહ ચાલુ છે ત્યારે કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે એમ લોકમુખે વાત થઈ રહી છે અને એ રીતે હાલ કોંગ્રેસની વિચારસરણી પ્રમાણે ફોર્મ રજૂ થયા છે અને લોકોની ઉમેદવારી થઈ રહી છે। બધાને શુભેચ્છા પાઠવું છું અને બધા જ વિજય થઈને લોકોના લોક ઉપયોગી કામ કરે એવી શુભેચ્છા। અત્યાર સુધીમાં કેટલી સીટના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત? અત્યાર સુધીમાં બાલાગામ ટોટલ નીચેના ક્લિયર થઈ ગયા। અમારી મેસવાણ સીટ છે એ ક્લિયર થઈ ગઈ, એના ફોર્મ ભરાઈ ગયા છે। અમારી અગતરાય સીટવાળો છે ક્લિયર થઈ ગયું છે અને અજાબ સીટ છે એ ક્લિયર થવા જઈ રહી છે। એટલે તમામ સીટોના ફોર્મ અને તમામ સીટોના ઉમેદવારો જાહેર થઈ ગયા છે। તમામ તાલુકા પંચાયતના ઉમેદવારો પણ જાહેર થઈ ગયા છે। નગરપાલિકાના એકાદ બે વોર્ડ સિવાય અમારા તમામ ઉમેદવાર જાહેર થયા ત્યારે ભાજપની એટલી સત્તા હોવા પછી પણ એમને ડર છે કે જાહેરાત કરે તો એમના ઉમેદવારોના પ્રતિસ્પર્ધી ભાગી જાય, ભાજપમાં ભૂકંપ થાય, એટલા માટે છેલ્લો દિવસ હોવા પછી અમારો સૌથી વિજય એ છે કે આજ અત્યાર સુધી પણ એ જાહેરાત નથી કરી શક્યા 2 વાગ્યા સુધી। એ જનતાની જીત છે અને જનતાનું જે રૂખ છે એ જોઈને એમણે ઉમેદવારોને સૂચના આપીને ઉમેદવારોને મેન્ડેટ હટાડીને આપવાનો એમનો સમય આવી ગયો શાસક પક્ષનો। ત્યારે કોંગ્રેસ પક્ષ મીડિયાની ભાષામાં કહીએ તો ગેલમાં, એટલા માટે કે એમનો એક પણ ઉમેદવાર જાહેર કરી શકતા નથી। કોંગ્રેસે એમના તમામ ઉમેદવાર જાહેર કરી દીધા। એ અમારી સૌથી પહેલી જીત છે।